હારીજના દાંતરવાડા ગામે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ મતદાન પ્રક્રિયા શરૂ। હારીજના દાંતરવાડા પ્રાથમિક શાળા ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોરે કર્યું મતદાન। પરિવાર સાથે માદરે વતન મતદાન કરવા પહોંચ્યા। વરસાદી માહોલ વચ્ચે દિલીપજી ઠાકોરે કર્યું મતદાન। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં યોજાયું મતદાન। હારીજના દાંતરવાડા ગામે પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોરે મતદાન કર્યું। રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ આજરોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ત્યારે હારીજ તાલુકામાં 12 જેટલી ગ્રામ પંચાયત સમરસ બની હતી, જ્યારે 32 જેટલી ગ્રામ પંચાયતની સરપંચ પદ માટેની મતદાન પ્રક્રિયામાં હારીજ તાલુકાના દાંતરવાડા ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ માટે 2 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો ચૂંટણી જંગ જામ્યો છે, જેના મતદાન માટે પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર અને તેમની દીકરી તેમજ ગામના પૂર્વ સરપંચ સોનલબેન ઠાકોરે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। આજે આપણે મતદાન કર્યું છે, શું કહેશો? આજે ગુજરાતમાં ખાસ કરીને આપણા પાટણ જિલ્લાની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું આજે મતદાન થયું અને મતદાનની અંદર આ એક લોકશાહીનું પર્વ છે અને લોકશાહીના પર્વની અંદર દરેક મતદારોએ પોતાનો મતનો અધિકાર ઉપયોગ કરીને પોતાના યોગ્ય ઉમેદવારને ચૂંટવા માટેનું મતદાન કર્યું। આજે અમે પણ અમારા મતનો ઉપયોગ કરીને અને મત આપીને લોકશાહીના પર્વમાં અમે પણ ભાગ લીધો।